ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના છે, જ્યાં નાના મવાના ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ ગેમ ઝોન બળીને ખાખ થઈ જવા પામ્યો. ગેમ ઝોનના ડિઝાઇનને લઈને પણ અનેક સવાલ ઉઠ્યા છે, ત્યારે મહાનગરપાલિકાના ફાયર વિભાગ પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે. હાલ જોકે ભૂપેન્દ્ર પટેલ સીએમ દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવે છે. મુખ્યપ્રધાને કલેક્ટર સાથે સીધી વાતચીત કરી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે જરૂરી પગલાં લેવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. ગેમ ઝોનના માલિકના મોબાઈલ નંબર હાલ બંધ આવી રહ્યા છે. જે પ્રકારેની વાત છે, રાજકોટના તમામ કોર્પોરેટર એમએલએ કામે લાગે તે પ્રકારેની વાત પાટીલ દ્વારા કરવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોનમાં આગ બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટના તમામ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે. તમામ ગેમ ઝોનમાં ઓડિટ કરવામાં આવશે. હવે તે પ્રકારની વાત પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. તમામ મૃતદેહો જે છે તેના ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે, ત્યારે જ મૃતદેહની ઓળખ થશે. કારણ કે મૃતદેહની હાલત એ પ્રકારેની છે કે તેની ઓળખ કરવી પણ ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહની લાઈન લાગી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતકોના સગાઓની પણ ભીડ જોવા મળી રહી છે. હાલની જે પરિસ્થિતિ છે ગેમ ઝોનને લઈને, જેને લઈને જે મૃતક આંક સામે આવી રહ્યો છે, તેને લઈને મુખ્યમંત્રી દ્વારા આર્થિક સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે. ઈજાગ્રસ્ત લોકોને 50,000ની સહાય જાહેર કરવામાં આવી છે અને મૃતકના પરિવારજનોને 4 લાખની આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને એસઆઈટીની રચના કરાઈ છે. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી આ અંગે 11 વાગે પત્રકાર પરિષદ પણ કરશે તે પ્રકારેના અહેવાલ સામે આવી રહ્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે જે પ્રકારેની માહિતી મળી રહી છે ગેમ ઝોનની, કે છેલ્લા અમુક વર્ષોથી આ ગેમ ઝોન અસ્તિત્વમાં હતું. હજારો લાખોની સંખ્યાના લોકોએ તેનો ઉપયોગ પણ કર્યો હશે, પરંતુ પ્રશાસન દ્વારા, તંત્ર દ્વારા કેમ કોઈ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી, કે ફાયર સેફટી કે પછી અન્ય કોઈ સાધન સામગ્રીને લઈને કોઈ પગલાં કેમ ભરવામાં ન આવ્યા, તે પણ એક સવાલ છે. અમારા સહયોગી આ સાથે જોડાઈ ચૂક્યા છે. ધાર્મિક, શું છે સમગ્ર માહિતી? જે પ્રકારે રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગી છે, ઘટનામાં ઘણા લગભગ 24થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે, ત્યારે અત્યારે હાલ પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. લોકોને શું છે સમગ્ર માહિતી અને ઘટના? જી, ચોક્કસ કહી શકાય કે રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બની હતી અને નાના મવાના ટીઆરપી ગેમ ઝોનમાં આ ભીષણ જે છે તે આગ લાગી હતી. આગ લાગતા ગેમ ઝોન આખો બળીને ખાખ થઈ ગયો હતો અને ગેમ ઝોનના ડિઝાઇનને લઈને પણ અનેક સવાલો ઉઠવામાં આવી રહ્યા છે અને મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં પણ અનેક સવાલો ઉઠવામાં આવી રહ્યા છે. કારણ કે કહી શકાય કે ગેમ ઝોનમાં ફાયર વિભાગની સેફટીને લઈને પણ અનેક સવાલો હતા અને આ આગ લાગતા 24 જેટલા લોકો બળીને ખાખ થઈ ગયા હતા. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને મુખ્યપ્રધાન કલેક્ટર સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોની સારવાર માટે જરૂરી પગલાંના લેવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે અને વહીવટી તંત્ર યોગ્ય કવાયત કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. ગેમ ઝોનના માલિકના મોબાઈલના નંબર બંધ અત્યારે જોવા મળી રહ્યા છે અને દૂર દૂર સુધી આ આગ લાગવાને કારણે ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા હતા. ત્યારે સીઆર પાટીલે પણ આ ઘટના ઉપર દુઃખ વ્યક્ત કર્યું હતું અને રાજકોટના તમામ કોર્પોરેટર એમએલએને કામે લાગવાની પણ પાટીલે જણાવ્યું હતું. ધાર્મિક સવાલ એ થાય છે કે જે આગ લાગવાની ઘટના બની, શા કારણે આગ લાગી અને ફાયર સેફટીના જે સાધનો હતા તેને પરવાનગીને લઈને પણ ઘણા સવાલો જોવા મળી રહ્યા છે. જે પ્રકારેના દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે ફાયર સેફટીના સાધનો તો વસાવવામાં આવ્યા છે, પરંતુ તેને ઉપયોગ કોઈ પણ પ્રકારનો કરવાનો પ્રયત્ન સુદ્ધા નથી કરવામાં આવ્યો, કે નથી પ્રશાસન દ્વારા, તંત્ર દ્વારા કોઈ
કાળજી લેવામાં આવી કે કોઈ દુર્ઘટના ઘટે તો શું? કારણ કે અવારનવાર આ પ્રકારની દુર્ઘટનાઓ ગુજરાતની અંદર હવે તો જાણે કે એક ભાગ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ચોક્કસથી કહી શકાય કે જે રાજકોટમાં અલગ અલગ ગેમ ઝોન હતા તે ગેરકાયદેસર પણ ચાલતા હતા, ત્યારે રાજકોટના તમામ ગેમ ઝોન પણ બંધ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. તમામ ગેમ ઝોનના ઓડિટ પણ કરવામાં આવશે. ઘટનાની તપાસ એસઆઈટી દ્વારા પણ રચના કરવામાં આવી. એવી અનેક ઘટનાઓ બનતી હોય છે, ત્યારે તમામ મૃતદેહોને ડીએનએ ના ટેસ્ટ કરવામાં પણ આવશે. મૃતદેહને ઓળખ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે, કે માટે મૃતદેહોને ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે. રાજકોટ સિવિલ હોસ્પિટલોમાં મૃતદેહોની લાંબી કતારો જોવા મળી રહી હતી અને રાજકોટ હોસ્પિટલોમાં અનેક લોકો, તેમના જે મૃતકો છે તેમના સગાઓની પણ ભીડ જોવા મળી રહી હતી. ત્યારે મુખ્યમંત્રીએ આર્થિક સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે અને ઈજાગ્રસ્તોને 50,000ની સહાય અને જ્યારે મૃતક છે તેના પરિવારજનોને 4 લાખ જેટલી સહાય કરવામાં આવી છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈને એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે. ધાર્મિક, ખાસ હું પૂછવા માંગીશ કે હાલની શું પરિસ્થિતિ છે અત્યારે જે આગ લાગવાની ઘટના બનવા પામી હતી અને સિવિલ હોસ્પિટલ કે જ્યાં પરિવારજનો આક્રંદ સાથે પોતાના કોઈનો દીકરો ગુમાવ્યો હશે, કોઈએ પોતાની દીકરી ગુમાવી હશે, ત્યારે બહુ ખૂબ જ કરુણાસભર અને દર્દનાક દ્રશ્યો સામે આવતા હશે. એ વાતને લઈને શું માહિતી આપની પાસે? જી, કહી શકાય કે જે પ્રમાણે આ દુઃખદ ઘટના બની છે, ગેમ ઝોનમાં આગ લાગી હતી, ત્યારે અનેક બાળકો અંદર રમતા હશે, અનેક પરિવારજનો હશે બાળકના, તે લોકો પણ જોવા મળી રહ્યા હતા અને ત્યારબાદ આ ઘટના બની ત્યારે બાળકો 24 જેટલા લોકો ને મોત નીપજ્યા છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ તેમનો તાગ મેળવ્યો હતો. ધાર્મિક, હું પૂછવા માંગીશ કે જ્યારે ઘટના બનવા પામી હતી એ વખતે અંદાજિત કેટલા લોકો અંદર હશે એ બાબતે આંકડાની કોઈ પુષ્ટિ કે કોઈ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે કેમ? જી, હજુ સુધી આગ લાગવાનું તો કારણ હજુ અકબંધ જાણવા મળી રહ્યું છે અને 24 હજુ તો અંદર કેટલા પણ લોકો ફસાયેલા છે તેમને હજુ ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવે છે. હજુ આગ પર 3-4 કલાક થયા તો પણ હજુ આગ પર કાબુ મેળવાયો નથી અને કહી શકાય કે આ આગ લાગવાને કારણે 24 થી 25 લોકોના મોત નીપજ્યા છે. ઓકે, ખૂબ ખૂબ આભાર ધાર્મિક સમગ્ર માહિતી બદલ. તો એક ગોઝારી ઘટના બનવા પામી રાજકોટની ગેમ ઝોનમાં કે જ્યાં આગળ નાના ભૂલકાઓ આનો ભોગ બન્યા અને લગભગ 24 કરતાં વધારે લોકો આનો ભોગ બન્યા હોય તે પ્રકારેના અહેવાલ આવ્યા છે. ત્યારે રાજકોટના તમામ ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાહત કામગીરી માટે લઈને પણ તેઓ તમામ નિર્દેશ આપી રહ્યા છે અને સાથે જ પરિવારજનોને સહાયની પણ વાત કરવામાં આવી છે.